अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। स्वस्ते श्री गणेशाय नमो भगवते वासुदेवाय नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशे विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय
રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોધન વિધો સ્મરણમ કુતસ્તે ધ્યાનમૂલં ગુરોર્મૂર્તે પૂજામૂલં ગુરોર્પદં મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોકૃપા મોક્ષમૂલં બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।
रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान जी महाराज सतगुरु भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના
હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ અને મહોત્સવના છઠ્ઠા દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચા કરીએ. એમના પૂર્વ આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીને ત્યારબાદ થોડી ભગવત ચર્ચાઓનું रसपान करीशु. आइए बड़े भाव के साथ प्रभु को पुकारिए, गाइए. करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् पत्रस्य पुकेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामाखिल गोपकन्या मुरारि पादार्पित चित्तवृत्ति. ध्यानिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयानां निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या. निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि.
સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ અવસાને ઇદમેવ ચાપ્યમ ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વામૃત મેં દેવ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ રાજ કી જય શ્રી વ્યાસ ભગવાન કી જય શ્રી સરસ્વતી માત કી જય ગોંડલની આ પાવન ધરામાં સર્વજન હિતાય સર્વજન સુખાય એવા એકમાત્ર ધ્યેયથી સંકલ્પથી શ્રી દાસી જીવન સત્સંગ મંડળ અને યશસ્વી પરિવાર શ્રીમાન રમેશભાઈ લવજીભાઈ ધડુક અને એમનો આ સંપૂર્ણ પરિવાર આજના દિવસે ઉપસ્થિત રહેલા ગોંડલ અક્ષર ડેરીના પૂજ્ય સંતો, વડવાળાની જગ્યાથી પૂજ્ય સીતારામ બાપુ, આમંત્રિત મહેમાનો, વડીલો, માતાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ લક્ષ ટીવીના માધ્યમથી આ કથાનું નિત્ય રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું ધડુક પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ મનોરથી પરિવારના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે પૂજ્ય સંતોની ઉપસ્થિતિ,
મહારાજ પૂજ્ય સંતોની પાવન ઉપસ્થિતિ છે. હા એ મગાવો. આ આજે હોલિકા દહનના આ તહેવારમાં આજે કથાનો આનંદ એ વાતનો છે, ભગવાનના રાસ પંચાધ્યાયની ગાથા અને પછી ભગવાનના લગ્નોત્સવની ગાથા છે. લગ્ન એટલે રાસ પંચાધ્યાયી એટલે આત્મા અને પરમાત્માના મિલનની ગાથા છે. આ જીવ અને શિવની એકતાની વાત. પણ જીવ અને શિવ એકતા ક્યારે થાય? જ્યારે હોલિકા દહન, હોલિકાનું જ્યોત પ્રગટે, હોલિકા પ્રગટે અને એમાં આપણા જીવનના ષડ રિપુઓ જ્યારે હોમાઈ જાય, ષડ રિપુ જ્યારે હોમાઈ જાય, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ. જ્યારે આપણા ષડ રિપુઓ હુમાઈ જાય અને જ્યારે ભક્તિનો રંગ લાગે, ધૂળેટીનો રંગ. આવતીકાલ તો કલર લઈને આવજો, કાલે ધૂળેટી રમવાની છે. હા, પણ પછી એક આખો હાબુ જોવે સાફ કરવામાં મોઢું, એવું નહીં. યાદ રાખજો, આવતીકાલનો દિવસ એટલે આજે હું અગાઉ એટલા માટે તમને કહું છું આ વાત, કે પછી કદાચ જાન આવે ને હું ભાવમાં આવી જાઉં ને એ વાત તમને કહેતા ભૂલી જાઉં. ગુલાલોથી રમવાનો આ દિવસ એટલે આવતીકાલ ધૂળેટી છે. ગુલાલોથી રમવું. કારણ ગુલાલથી જ શું કામ? તો શાસ્ત્રમાં એક શ્લોક બતાવ્યો છે, અબિલે આયુષ વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ. ગુલાલમાં પ્રીત છે. જેમ જેમ ગુલાલ ચોપડતા જશો, લગાવતા જશો ને, એમ તમારી પ્રીત વધારે ચોપડતા જશે, તમારી પ્રીત વધારે ખુલતી જશે. આ માઇક બંધ છે તમારું, આ બાજુ ચાપ ચાલુ કરો. મારી બે બાજુ બે દ્વારપાળ ઉભા છે. કારણ કે હોળીના દિવસે દ્વારપાળ રાખવા. કારણ કે તમે જુઓ, વધારેમાં વધારે ગામડાઓમાં હોલિકા દહનમાં જ કંઈક ના કંઈક પ્રસંગો બનતા હોય છે. ન થવાના કાર્યો તે દિવસે જ થતા હોય છે. આ બાજુ તમારે રિવાજ હોય કે નહીં મને ખબર નહીં. ઓલા હોલિકાના દહન પછી પેલા શ્રીફળ રમવાનો રિવાજ છે કંઈક. આ બધું છે રમેશભાઈ? હે, હવે ઓછું થઈ ગયું ને? સારું થયું, ઓછું થયું. કારણ કે એમાંથી જ ઝઘડો થતો અને એમાંથી જ નવી હોળી થતી.
જીવ અને શિવની એકતાનું પ્રસંગ એટલે રાસ પંચાધ્યાયની ગાથા, મિલનની ગાથા છે. પણ આ ભગવાન તરફ જીવ ક્યારે જાય? જ્યારે ષડ રિપુઓનું દમન થાય, ષડ રિપુઓનું દહન થાય અને ભક્તિનો રંગ જ્યારે ચમકી આવે ત્યારે પરમાત્માની ઓર જાતું જવાય છે. તો આપ સૌને પહેલા તો ધૂળેટીની અને આ હોળીના દિવસે જે પ્રજ્વલિત થતી એ જ્વાળાઓમાં તમારા જીવનમાં રહેલા તમામ દ્વેષો, તમામ ક્લેશો બળીને ભસ્મ થાય અને ગુલાલનો નવો રંગ ખીલે તમારા જીવન પ્રવાહમાં, એવી તમને બધાઈને હોલી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બાપ તમને બધાઈને બધાઈ હો. પૂરા જગતને આ નવા પર્વની શુભકામના છે. આજે મને કથાનો આનંદ છે. અઢાર 19 વર્ષ પછીનો એક વળી પાછો એક સંગમ ઊભો થયો. જ્યારે હું 2000ની સાલમાં 2001-2માં અમરેલી હું અભ્યાસ કરતો ને અભ્યાસમાં હું બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેતો ને અમારે ડીજી મહેતા સાહેબ અહીંયા પધાર્યા છે, મારા ગૃહપતિ સાહેબ ભરતભાઈ પધાર્યા છે, અમારે માજી પધાર્યા છે. આજે આનંદ સાહેબ એ વાતનો છે કે 18 વર્ષ પહેલા તમે કહેતા હતા ને હું સાંભળતો હતો, અને ઠાકોરજી તમારા બધાના આશીર્વાદ થયા આજે હું બોલું છું ને તમે સાંભળી રહ્યા છો. જ્યારે હું 11મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે હું ત્યાં હોસ્ટેલમાં સાહેબ પાસે રહેતો. આજે મને આનંદ છે કે સાહેબ આજે મારી કથામાં બેઠા છે, ભરતભાઈ બેઠા છે. બેન તો એમ કહે છે કે માજી તો એમ કહે છે કે હું ખૂબ રાજી થઈ છું કે આ તમને અહીંયા જોઈને. મને પણ આજે આનંદ છે કે તમે લોકો અહીંયા પરિવાર સાથે આવ્યા છો. સાથે સાથે આજે અમારે પ્રજાપતિ સાહેબ અહીંયા પધાર્યા છે. આમ તો મારા યજમાન, તમને ખબર છે રમેશભાઈ, હરિદ્વારના કથાના મારા યજમાન છે. હમણાં ગયા ભાદરવા મહિનામાં ત્યાં કથા કરી અને એ પ્રજાપતિ પરિવાર મારા યજમાન કરતા પણ સાહેબ ગોંડલના માટે એક ભગવાનની મોટી દેન છે. મધુરૂમ હોસ્પિટલ અને અન્યત્ર જો તમે આ ગાયનેકના દવાખાનામાં જાવ તો કેટલા રૂપિયા વ્યા જાય કાંઈ નક્કી નહીં, પણ સાહેબનો એકમાત્ર ભાવ કે કોઈની પાસેથી વધારે કશું લેવું નથી, જેટલું થાય છે એટલું જ લેવું છે સાહેબ, કોઈકની સેવા કરવી છે. આવો પ્રજાપતિ સાહેબનો એક સંકલ્પ. તો મૂળ વાત આપણે એ કરતો તો પંચાધ્યાયની કથા, રાસ પંચાધ્યાય. ભગવાને ગિરિરાજને ધારણ કર્યા, ગોવર્ધનનાથ ભગવાનને ધારણ કર્યા. એને જાન આવું ત્યારે આપશું. રોકાવાના ઘનશ્યામભાઈ કે ક્યાં છે? દેખાતા નથી મને. કે ઘનશ્યામભાઈ શિંગાળા ક્યાં છે? આવી ગયા? રોકાવાના છો ને? આ તો જાન આવે ત્યારે શ્રીફળ આપીશું એને, એટલે રોકાય નહીં બને. જોતા જાય ને કે લગ્નમાં હું કરવાનું હોય. ચોથા મહિનાની 27 તારીખે ઘનશ્યામભાઈ શિંગાળા પરિવારમાં હરિપુર મેંદરડા પાસે
ત્યાં કથા પ્રારંભ થાય છે. એનું શ્રીફળ લેવા માટે શિંગાળા પરિવાર પણ આજે ઉપસ્થિત થયો છે. પણ એ ભગવાનના લગ્નોત્સવ પ્રસંગે હોલિકાનું દહન થયું અને નવું એક શ્રીફળ આપણે આપીએ આજે પણ. તમે કેટલા ભાગ્યશાળી છો ખબર છે? પ્રહલાદે જે સમયે ભગવાન નારાયણનું ભજન કર્યું, યજન કર્યું, ને એ યજનના સમયે તમે પણ આજે બેઠા છો ને અહીંયા, અને એ કાળમાં આપણે પણ ભગવાનનું યજન કરીએ છીએ. ગઈકાલ ગોવર્ધન લીલાની કથા બતાવી. પેલા તો તમને હું આજે પૂછી લઉં કે તમે આજે આજની કથા 2-3 વાગ્યા સુધી હાલે તો વાંધો નથી ને? કેટલા લોકોને 2-3 વાગ્યા સુધી વાંધો નથી? તો જેને જેને વાંધો છે એ તમારે આમ તો 10:30 થયા છે, એટલે તમે એક કામ કરજો, 11:45 થી 12 વાગ્યાની આજુબાજુ જાન લઈ આવજો, અને પછી ભગવાનના લગ્નોત્સવની વિધિ કરી અને પછી 1 વાગે કથાને વિશ્રામ આપીશું. આજે 11 વાગે જાન નો આવી જાય એનું કેજો. હે એને કયો 12 વાગ્યા પહેલા નું આવે. હા, એને કયો ન્યા તમારે નાસ્તા પાણી કરીને પછી આવજો. અહીંયા અમે પૂર્ણિમાનો બધાએ ઉપવાસ કર્યો છે. રાધાજીએ ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ કૃષ્ણ, હવે બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની, રાસ રમાડો ને, અમારે રાસ રમવો છે. ભગવાનને પણ થયું કે હવે રાસ રમાડવાનો સમય આવી ચૂક્યો છે. અને ભગવાને રાસ પંચાધ્યાયની કથામાં શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને સ્વયં ભગવાન કૃષ્ણ પોતે શણગાર સજી અને પોતે સ્વયં શૃંગાર કર્યો અને બૃહદવનમાં ગયા. આ રાસ પંચાધ્યાયમાં એક વાત યાદ રાખજો, ન સ્ત્રી ન પુરુષ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો આ પ્રાકૃત રાસ નથી. કોઈ સામાન્ય પુરુષે રચાવેલો આ રાસ નહીં, આ તો સ્વયં પૂર્ણ બ્રહ્મે રચાવેલો આ મહારાસ છે. અને આ મહારાસમાં આજે તો બહુ બધો મોટો મહારાસ અહીંયા રચાવાનો છે. આપ સૌને પણ કહું છું કે મહારાસ રચાય ને, કદાચ અહીંયા મહારાસ રમાડાય ને, તો મહારાસમાં એક ચક્કર લગાવી લેજો. કારણ કે ભગવાન સ્વયં એમ કહે છે, કૃષ્ણ, કે જે મારા મહારાસમાં એક ચક્કર લગાવે એને 84 લાખના ચક્કરમાંથી મુક્ત આપી દઉં સાહેબ, એને મુક્ત કરી દઉં. જે મારા મહારાસમાં એક ચક્કર લગાવે. એક બીજી અંગત વાત કરી દઉં તમને, તમે કોઈને કયો નહીં તો કહું, તો ખાનગીમાં કહી દઉં. નહીં કયો ને કોઈને, કહેશો કે નહીં? હા કે ના? નહીં કયો ને? બાજુવાળાની નહીં હો. હા, સાંભળો, આ મારું અંગત મંતવ્ય છે.
ભગવાનની કથાઓમાં જઈ અને જે માણસ ભગવાનના દરબારમાં નાચે ને, એને દુનિયામાં બીજા વ્યક્તિઓની સામે કોઈ દિવસ નાચવાનો વારો ન આવે સાહેબ. જે ભગવાનના દરબારમાં નાચે છે એને સામાન્ય વ્યક્તિ પાસે નાચવું ન પડે. ભગવાને શરદ પૂર્ણિમાની એ રાત્રિએ રાસ રચાયો ને શરદ પૂર્ણિમાની રાત્રિનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. પણ અહીંયા શબ્દનો જો રાસ પંચાધ્યાયનો પહેલો જ શ્લોક અને એમાં ભગવાન પિતા રાત્રિ, પેલો શબ્દ વાપર્યો ભગવાન. ભગવાન એટલે શું? કોણ ભગવાન? ભગનો અર્થ થાય છે છ વસ્તુ. ભગનો અર્થ બતાવ્યો છ, જેની અંદર છ પ્રકારનું અસ્તિત્વ પડ્યું છે, તત્વ પડ્યું છે, એ ભગવાન. છ વસ્તુ કઈ કઈ? તો કહે છે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ છ વસ્તુનો જેની અંદર સમાવેશ છે, એક સાથે છ વસ્તુ એકમાં, એ છે ભગવાન. જેની પાસે ધન છે એને કહીએ છે ધનવાન, જેની પાસે વિદ્યા છે એને કહીએ છે વિદ્યાવાન. પણ ભગવાન તો એને કહેવાય કે બધી જ વસ્તુ પોતામાં સમાઈ લીધી છે, એટલે કહ્યું ભગવાન પિતા રાત્રિ. જેની અંદર ભગવાન છે. આ ગુરુજીનો પ્રતાપ છે. ભગવાન પિતા રાત્રિ. ભગવાનનું ઐશ્વર્ય કયું? તો કહેવાય છે ભગવાને રાસલીલાની અંદર જેટલી ગોપીઓ હતી એટલા ભગવાને રૂપ ધારણ કર્યા, એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા. એ ભગવાનનું ઐશ્વર્ય છે. ભગવાને પોતાની એ ગોપીઓને પોતાના પતિવ્રતાનો જે ધર્મ બતાવ્યો, એટલે ભગવાનમાં ધર્મ પણ છે. ભગવાને રૂપો ધારણ કર્યા, એ ભગવાનનું ઐશ્વર્ય છે. ભગવાને જે ઉપદેશ આપ્યો કે ગોપીઓ તમારે આ સમયે તમારા પતિને છોડીને ન આવવું જોઈએ, તમે ન આવો. ભગવાને ધર્મનો ઉપદેશ આપ્યો પતિઓ એ સ્ત્રીઓને. ભગવાનની અંદર ધર્મ સમાયો છે. ગોપીઓ પ્રભુના યશ અને સૌંદર્યનું એકથી વધુ વાર વધમવારે જે વર્ણન કરે છે, એ ભગવાનનો યશ થયો. એકનો એક માણસ આ સમાજ વારંવાર એના જ્યારે ગુણાનુવાદ ગાવા લાગે, જ્યારે એના વખાણ કરવા લાગે, ત્યારે સમજવું આ માણસમાં યશ આવ્યો છે. આ માણસનો યશ છે. આ દુનિયામાં યશ ગાય છે. ષડ શબ્દોને વર્ણવી પછી એમને સંતોને વિદાય આપો. ભગવાન સ્વરૂપોને ધારણ કરે, જેટલી ગોપીઓ એટલા ભગવાન. એક એક ગોપી એક એક કાન. જેટલી ગોપીઓ છે એટલા ભગવાન કાન બન્યા છે. એટલા માટે થઈ ભગવાનનું સ્વરૂપ એ ઐશ્વર્ય છે. ભગવાને ઉપદેશ આપ્યો, ભગવાનનો ધર્મ છે, ભગવાનમાં રહેલો ધર્મ.
ગોપીઓ વારંવાર ભગવાનના એ યશનું ગાન કરે છે. ભગવાનનું વારંવાર ગાન કરે એ ભગવાનનો યશ છે. ભગવાન પ્રભુના યશ અને સૌંદર્યનો જે વારંવાર ગાન કર્યા કરે છે એ ભગવાનનો યશ છે. ભગવાન સ્વયં મન્મથ છે. મન્મથનો અર્થ છે કામદેવ, કામ. અને એ મન્મથના મનને પણ ભગવાન મથી નાખે એવી પ્રભુની શ્રી કહેતા સૌંદર્ય. કામને પણ ભગવાન પોતાના મથી નાખે એવું જેનામાં સૌંદર્ય સમાયું છે એ શ્રી છે, એ સૌંદર્ય છે. પ્રભુ સર્વદા પરિપૂર્ણ છે. ગોપીઓ એમના પ્રશ્નો પૂછીને મૂંઝવવા જાય છે, પણ પ્રભુ જે ઉત્તરો આપે છે એમાં પ્રભુનું જ્ઞાન પ્રગટ થાય છે. જ્યારે ગોપીઓ પ્રશ્ન કરે ભગવાનને તો ભગવાન એનો ઉત્તર આપે અને એ ઉત્તરો દ્વારા ભગવાનનું જ્ઞાન પ્રગટ થાય છે. અને એ જ્ઞાન પ્રગટ તો થયું, પણ શું થયું? છેલ્લી વાત ભગવાનનું વૈરાગ્ય કયું? તો કહે છે જ્યારે ગોપીઓની સાથે ભગવાન રાસ રચે છે ને બધી જ ગોપીઓના મનમાં અહંકાર આવ્યો. નહીં તો ગોપીઓની સાથે ભગવાનને જ્યારે મોહ લાગી ગયો, રાધામાં મોહ લાગ્યો, છતાં પણ આ સમયે જ્યારે આ તમામ ગોપીઓને રાધામાં અહંકાર આવ્યો ત્યારે બધી જ ગોપીઓને રાધાને છોડી અને ભગવાન ચાલી નીકળ્યા. એ ભગવાનનો મોટો વૈરાગ્ય છે. આ ષડ વસ્તુ જેનામાં છે એ ભગવાન છે. એટલે કહ્યું ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. અષડ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ષડ જેમનામાં છે એ ભગવાન છે. તો એવો ભગવાન રાસ પંચાધ્યાયની ગાથા. અને આ રાસમાં કોણ, ગોપીઓ કોણ છે? તો મહાપુરુષો એમ કહે છે કે ગોપીઓ છે રામા અવતારના તમામ ઋષિમુનિઓ ભગવાનની સાથે રાસ રમવા માટે આવ્યા છે. રામા અવતારમાં ઋષિઓએ કીધું પ્રભુ અમારી સાથે તો થોડો આનંદ. ભગવાન કહે છે અત્યારે હું મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યો છું એટલા માટે કશું ન કરી શકું, પણ તમારે જો આનંદ કરવો હોય તો તમે મારે આવતા જન્મમાં, આવનારા અવતારની અંદર તમે મારી સાથે આવજો અને તમને હું તમારો આનંદ પાવીશ. અને ભગવાને એ વચન આપ્યું હતું આવનારા જન્મમાં, આવનારા અવતારમાં હું તમને આનંદ પાવીશ. એટલે રામા અવતારના તમામ ઋષિઓ કૃષ્ણ અવતારમાં ગોપી બનીને આવ્યા અને ભગવાને એની સાથે આનંદ વિહાર કર્યો છે. ભગવાને આનંદ કર્યો. એ રાસ પંચાધ્યાયની ગાથા. ભગવાન સ્વયં શરદ પૂર્ણિમાની એ રાત્રિએ શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન બૃહદવનમાં જઈ અને ત્રિભંગી લલિત બન્યા છે. ભગવાન સ્વયં ત્રિભંગી લલિત બન્યા. પગની આટી મારી, કમરથી ભગવાન વળ્યા અને ડોકને, મસ્તકને ઝુકાવી દીધું અને ભગવાને વાંસળીના નાદ, એ વેણુનાદ કર્યો છે. ભગવાને વેણુનાદ કર્યો અને એ વેણુ ગોપીઓના કાને અથડાય છે. જ્યારે ગોપીઓના કાને એ વેણુ નાદ સંભળાયો, ભગવાનની વેણુમાં એટલો તાકાત હતી કે ભગવાનની વેણુ સાંભળતાની સાથે જ જડ વસ્તુ ચેતન બને અને ચેતન વસ્તુ જડ બની જાય. આટલી તાકાત ભગવાનના એ વેણુમાં હતી. ભગવાન યમુનાના ધરા ઉપર આવે, કાલિંદીના તટ પર આવીને ભગવાન વેણુનાદ કરે ને,
ગાયો જે ઘાસ ચરતી હોય ને એ ગાયો ઘાસ ચરવાનું ભૂલી જાય, બંધ થઈ જાય, કાન ઊંચા ચડાવે અને ભગવાનને વેણુને સાંભળે. પક્ષીઓ આકાશમાં ઉડતા હોય તો વૃક્ષની ડાળી ઉપર આવીને બેસી જાય. એટલું જ નહીં, કોઈ પણ સ્ત્રી, કોઈ પણ ગોપીના કાને જ્યારે ભગવાનની વેણુનો નાદ સંભળાય એટલે એ જ સમયે ગોપી પછી પોતાના મનને રોકી ન શકે, દોડી નીકળે. શામ બોલાવે છે. પણ ક્યારેક ક્યારેક તો અમુક ગોપીને એવું બનતું કે પોતાનો પતિ ઘરમાં હોય, પોતાની સાસુ હોય, પોતાનો સસરા ઘરમાં હોય, બાળકો હોય, આને લઈ અને ગોપી જઈ ન શકતી. તો શું થતું? ગોપીઓ મનથી ત્યાં પહોંચી જતી, મનથી પહોંચી જાય. કોઈ ગોપીને છતાં પણ જવાની ઈચ્છા થાય તો શું થાય? તો એમ કહ્યું છે કે એ ગોપી પોતાના ઘરની અંદર પાણીના જે માટલા ભર્યા હોય, સાસુમાને ખબર ન પડે એમ પાણીના માટલા ઢોળી નાખે અને પછી પાણી ભરવાના બહાને પણ કાલિંદીના ધરા પાસે આવે, કાલિંદીના ઘાટ ઉપર આવે અને એ ભગવાનને જોઈ અને ગોપી પોતાના મનની ઈચ્છાઓને સંપન્ન કરે છે, આનંદનો અનુભવ કરે છે. પાણી ભરવાના બહાને ચાલી જાય ગોપી કે શ્યામને મળતી આવું, કૃષ્ણને મળતી આવું. એવી ભગવાનની વેણુ. અને એ ભગવાને વેણુ વગાડી અને ગોપીઓ આવે છે. જ્યારે ગોપીઓ આવે છે અને એ ગોપીઓ ભગવાન પાસે મધ્યરાત્રિ બધી આવે ભેગી મળી અને ભગવાને બધી જ ગોપીઓને આવેલી જોઈ અને ભગવાને સ્વયં પોતાના મોઢામાંથી ઉદ્ગાર કર્યો, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયં કશ્ચિદ બ્રૂતાગમન કારણમ. બ્રૂતાગમન હે વ્રજાંગનાઓ, શા માટે આવ્યા છો? હું તમારું સ્વાગત કરું છું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. હું તમારું શું પ્રિય કરું? આટલું કહ્યા પછી ભગવાને પ્રશ્ન કર્યો, વ્રજસ્યાનામયં કશ્ચિદ કચ્છિદ વ્રતાગમન કારણ. તમે શા માટે અહીંયા આવ્યા છો? તમારું આ મધ્યરાત્રિ અહીંયા આવવું ઉચિત નથી. સ્ત્રી મધ્યરાત્રિએ પોતાના ઘરમાં શોભે, સ્ત્રી મધ્યરાત્રિએ જંગલમાં ન શોભે. તમે શા માટે આવ્યા તમારા પતિને છોડીને? અને સ્ત્રીનો ધર્મ છે પોતાનો પતિ ગમે તેવો હોય પણ ન છોડવો. ભગવાન સ્વયં કૃષ્ણએ કહ્યું, એટલે કહ્યું કે અહીંયા ભગવાનનો ધર્મ કયો? તો કહે છે આવેલી સ્ત્રીઓને પોતાના પતિવ્રતાનો ધર્મ સમજાવ્યો, એ ભગવાનનો ધર્મ છે. ભગવાનમાં રહેલું ઉપદેશ એ ભગવાનનો ધર્મ છે. ભગવાન સ્વયં એમ કહે છે કે તમે અત્યારે અહીંયા આવ્યા એ ઠીક નથી કર્યું. હે વ્રજાંગનાઓ, પોતાનો પતિ દુશીલ હોય, દુર્ભાગી હોય, જડ હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, બીમાર હોય, નિર્ધન હોય, તો પણ સ્ત્રીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો. ગમે તેવો હોય, ત્યાગ ન કરવો. આપણે ઘણી વખત નથી દુનિયામાં આપણે જોઈ દેતા, સમાજમાં કેવા કેવા દાખલા હોય. લગ્ન થતા હોય, જ્યારે લગ્ન કરવાની વાત નક્કી થાય ત્યારે બધું જ ઐશ્વર્ય હોય એટલે લગ્ન કરી નાખે અને થોડા સમયમાં કદાચ એના વ્યવસાયમાં થોડોક ફટકો પડે એટલે દીકરી બાપના ઘરે વહી આવે. આ ઉચિત નથી. આ વાત આ યાદ રાખજો. તો આનો મતલબ એમ થયો કે તમે એની સંપદાને, પૈસાને પ્રેમ કર્યો હતો, એની પૈસા સાથે લગ્ન કર્યા હતા, એની સાથે તમારો કોઈ સંબંધ ન હતો. અહીંયા ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે પતિને છોડી અને પત્નીએ ન જવું.
પતિની સેવા જ એ સ્ત્રીનો ધર્મ છે. એટલે કહ્યું પતિ સ્ત્રી ભીર્ન હાતવ્યો લોકેપ્સુ ભીર પાતકી. ગમે તેવો પતિ હોય પોતાના પતિની સેવા કરવી. તમે ચાલ્યા જાવ હોય વિયા જાવ, તમારું ઉચિત નથી. ગોપીઓ કહે છે પ્રભુ તમે બોલાવ્યા ને અમે આવ્યા છીએ. હવે સાંભળો, ગોપીઓ ભગવાનને કહે છે તમે બોલાવ્યા અને અમે આવ્યા છીએ, અને અમે આવ્યા જ છીએ તો હવે પાછા જશું પણ નહીં, એમને પાછા નહીં જઈએ. હવે અમારી ઈચ્છાને સંપન્ન કરો. ભગવાન કહે છે તમારી શું ઈચ્છા છે? અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે, અમારે મહારાસ રમવો છે. જીવને જ્યારે ભગવાન સાથે રમવાની ઈચ્છા થાય, રમણની ઈચ્છા થાય, પણ રમણની ઈચ્છામાં ભગવાન સાથે તમારે રમવું છે, તમારે અહીંયા આવવું છે, તમારે કથામાં આવવું છે, પણ શું કરવું પડે? એના માટે તમારે પેલા મનથી પવિત્ર બનવું પડે, ભગવાનમાં તમારું મન લગાડવું પડે. એમનું ન આવી શકાય. ભગવાનમાં તમારું મન લાગે તો તમે આવી શકો. ત્રણ પ્રકારનો રાસ રચાયો છે, ત્રિવિધ રાસ. એક એક ગોપી એક એક કાન, બે ગોપી અને વચમાં કાન, દો દો ગોપી બીચ બીચ માધો, દો દો ગોપી બીચ બીચ માધવ, દો દો ગોપી બીચ બીચ માધો, દો ગોપી બીચ બીચ માધવ. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની. તો એવો મહારાસ હવે રચાય છે. એક એક ગોપી એક એક કાન, બે ગોપી મધ્યમાં કાન, અને ક્યારેક ક્યારેક ચારેય તરફ ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે છે. કિશોરીજીની સાથે ભગવાન રમે છે. એ મહારાસની ગાથા. અને મહારાસ શું કામે છે એનું એક જ માત્ર તાત્પર્ય, એક જ માત્ર તમને તથ્ય કહું. આ દુનિયાનો જીવાત્મા રમે ને એ રાસ કહેવાય, અને સ્વયં ભગવાન રમાડે એને મહારાસ કહેવાય છે. ભગવાન સ્વયં મહારાસ રમે છે. કારણ આ મહારાસના દર્શન કરવા માટે તો ભગવાન શિવ આતુર હતા કે ભવાની કોઈ પણ સંજોગે પાર્વતી મને લઈ જાઓ. માં ભવાનીએ ના પાડી, પ્રભુ ન્યા નહીં તમે. અરે પણ શું કામે? ભગવાન કહે છે પણ મને લઈ જાઓ, મારે રાસ જોવો છે. પાર્વતી એમ કહે છે કે ન્યા સ્ત્રીઓને અધિકાર છે, પુરુષ નહીં. પુરુષમાં તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, બાકી બીજું કોઈ નહીં. ભગવાને બહુ આગ્રહ કર્યો, ભગવાન શિવે. ભવાનીએ ના પાડી, પાર્વતીએ ચોખ્ખી ના પાડી કે ના, ન્યા કોઈ પુરુષને અધિકાર જ નથી. ભગવાનથી ન રહેવાયું ને ભગવાન શિવ કહે છે તો થોડી વાર મને ગોપી બનાવો, પણ મને લઈ જાઓ, મને હાડી પહેરાવો, મને હજાવો, મને સાડી પહેરાવો, મારા માથામાં તમે ગજરો નાખો, મને ઘડીક તમે બંગડી પહેરાવો, ઘડીક તમે મને ગળામાં હાર પહેરાવો, મારા પગમાં તમે ઝાંઝર પહેરાવો, પણ મને લઈ જાઓ, મારે રાસ જોવો છે, મને રાસ પંચાધ્યાય દેખાડો. ભગવાન શિવને આટલી તન્મયતા જાગતી હોય. જુનાગઢના નરસિંહ મહેતા ભગવાનની સાથે જ્યારે અધિકારી બન્યા રાસને જોવા માટે, અને હાથમાં પેલી મશાલ સળગતી હોય, અને મશાલ પૂરી થઈ જાય અને હાથ પણ સળગી જાય, છતાં ભાન ન રહે, આવો મહારાસ છે. અને આપણે રાસ રમતા હોય ને પગમાં જરા કે કાકરો આવે ને એટલે તરત જ આપણે વાંકા વળીને કાકરો લેવા જઈએ, પગમાં વાગ્યો. એ રાસ છે, એ મહારાસ નથી. મહારાસમાં તો માણસ તન્મય બની જાય, પાગલ બને. તો એવો મહારાસ હું તમને અહીંયા રમાડું, પણ પૂજ્ય સંતોને વિદાય આપી આપણે, કારણ કે અહીંયા હમણાં બધી જ ગોપીઓ આવશે અને સંતો અહીંયા બેઠા છે. તો બાપજી, એવો આ મહારાસ. અને એ મહારાસમાં ગોપીઓની બધીની ઈચ્છાઓ છે કે કૃષ્ણ અમને રાસ રમાડે. ભગવાને રાસ રમાડ્યો. શું મહારાસ રચાયો હશે?
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।